પાટણ શહેરની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે 35મા યુવક મહોત્સવ કલ્પવૃક્ષનું સફળ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલપતિ ડોક્ટર કે.સી. પોરિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ સમારોહમાં કુલ સચિવ ડોક્ટર આર.એન. દેસાઈ અને કારોબારી સભ્ય એમ.કે. પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની 84 કોલેજમાંથી 1020 વિદ્યાર્થીઓ 23 જેટલી વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો, જેમાં પ્રથમ 3 ક્રમે વિજેતા બનેલા યુવા કલાકારોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તો યુનિવર્સિટીની પરંપરા મુજબ કુલપતિએ યુથ ફેસ્ટિવલના બીજા દિવસે રજાની જાહેરાત કરી હતી. ત્યારે આ કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. તો એક વિદ્યાર્થીએ વિજેતાઓને આપવામાં આવતી ટ્રોફીની ગુણવત્તાને સુધારવાનું સૂચન કર્યું હતું. તો સમાપન સમારોહમાં યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના નિયામક ડોક્ટર ચિરાગ પટેલ, ડોક્ટર કે.કે. પટેલ, લલિત પટેલ, પ્રોફેસર મીરાબેન ચતવાણી સહિત વિવિધ વિભાગના અધ્યક્ષો, અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.